એક ભાઈ એની પત્નીને ઘીરે ફોન કર્યો, એની પત્નીને, હાલો રસીલા બોલો ને, શું છે? કે મમ્મી આવે છે 8 દિવસ રોકાવા માટે. હે, મમ્મી આવે છે 8 દિવસ રોકાવા. અરે વેકેશન છે, છોકરાઓ સાથે બહાર ફરવા જવાનું હોય, અહીંયા મમ્મીનું ધ્યાન રાખવાનું કે છોકરાઓ સાથે ફરવાનું? મમ્મીને આજે જ ટાઈમ મળ્યો, મહેરબાની કરીને કહેજો મમ્મી હમણાં ના આવે, અહીંયા મારે કેટલું કામ હોય, મારે મમ્મીનું ધ્યાન રાખવાનું કે ઘરનું ધ્યાન રાખવાનું? એટલે બોલે ધીમેક દિન કીધું, મારા નહીં તારા. અચ્છા મમ્મા આવે છે? માળીની આખી ગાય ફરી ગઈ. મમ્મા તો સેટ થઈ જાય આપણી સાથે રાકેશ. મમ્મા તો છોકરાને કેવા સરસ રાખે. નહીં, બેયની માં હરખી રાખો. એક બેન એને પતિને કીધું, આ તો તમે મને એવા લાગો, તો મારો દીકરો પટિયા મીડો પાડવા. બીજી વાર કીધું, એ તા તો તમે મને એવા લાગો, તા તો હાડી લઈ આવ્યો શારો. પાછું બપોરે જમતા જમતા કીધું, આ તો તમે મને એવા લાગો, તા તો હાર લઈ આવ્યો ત્રિભુવન ભીમજીનો. સાંજે જમવા બેઠા ત્યારે ફરી વાર કીધું, આ તો તમે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવો લાગો? એ કે મારા બાપા જેવા. થોડું સુધી હેઠું પીડ્યું બધું. એટલે અમુક ખીજાવા આવ્યા. બેન રોટલી કરતા જતા હતા. જો આજ મજા એટલે જ છે, 3-4 વાતો ચાલુ છે. એક વાત હજી શરૂ થાય, બાજુમાં નવી કુપેળ બીજી ફૂટી જાય. બરોબર ફળદ્રુપ્ત જમીન હોય ને એની અંદર છોડવા વાવો ને એટલે સાહેબ રોજ નવી કુપેળીઓ ફૂટે. એમ અમુક પ્રોગ્રામ એવો હોય કે એની અંદરથી અમને આમ નવી નવી કુપેળીઓ મળે ફૂટવા. એટલે બેન રોટલી કરતા જાય, ઓલો રોટલી ખાતો જાય. 20 વર્ષ થઈ ગયેલા લગ્ન જીવનને, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. એક વસ્તુ તમારે જ્યાં લખવે ત્યાં લખી લેજો, પ્રેમથી જીવજો. નહીતર તમે સાંભળજો, સમાજ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, કુટુંબ હોય તોય ભલે, ગામ હોય તોય ભલે, અને દેશ હોય તોય ભલે, તમે જવડા હો અવડા, પણ દુનિયા તમારી એક જ ભૂલની વાટે બેઠું હોય. ગોથું ખવડાવી દે. અને પછી તમે જવડા એવડી મોટી ભૂલ, ભૂલ એની જ હોય. નાનો માણસ ભૂલ કરે તો કઈ ટાઈમ આવો નથી ભાઈ, આવો. અમારે ગેબી સાઉન્ડ ભાઈ નથુભાઈ આવ્યા છે, તાળીઓથી આપણે એમને વધાવો. કારણ કે છે જ ગાડી કોડીનાર છે, અકસ્માત બનેલો એટલે મોડા આવ્યા. પણ નહીં નથુભાઈ, આમ બધું રેડી છે, માઇક ને બધું. એને ટેન્શન હતું, છોકરાઓ બધું સંભાળી લેશે ને. પણ એમનો દીકરો ભરત એ પણ ટાઈમે પહોંચી ગયો, અને બહુ સારા માઇક ને સેટિંગ કરી નાખ્યા છે. તમે તારે આરામ કરો ને મારી પાસે બેહવા આવી આવો ઘડીક. અહીં ઘડીક વી આવો મારું. હા, ટેન્શન મુક્ત થઈ જાઓ. હા, બધું આવ્યા જ કરે. હે, શિયાળો ઉનાળો ને ચોમાસું આવ્યા જ કરે. આપણે કઈ ઋતુમાં લહેર કરવી આપણી મજા છે. અમુકને ઉનાળામાં જ મજા આવે. તડકેમાં બેઠા બેઠા બરમોડો પહેરીને બેઠા હોય. બોલો, એક જણો બરમોડો પહેરીને બેઠેલો ને પાછા સણિયા બોર ખાય. કે કેમ થાય કે બસ આપણને શોખ છે ઉત્તમ કપડાં પહેરવાના ને ઉત્તમ ફળ ખાવાના. લે, હવે એ બોરને જ ઉત્તમ ફળ માની લે તો એને મોંઘવારા નડે. મીડો ખીજાવા, વાળ આવ્યો રોટલીમાં, અને મીડો રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? એટલે પત્નીએ કીધું કે આવી ગયો હશે, મૂકી ગયો ને એ રોટલી એક બાજુ, બીજી આપું જ છું. ગરમી છે એટલે કદાચ મારા વાળા ઘડે થોડુંક માથા ઉપર હાથ જાય છે તો વાળ આવી ગયો હશે, મૂકી ગયો એક બાજુ. નહીં આવે જ કેમ? ભાઈ આવી જાય, હવે ભૂલ થઈ જાય, મૂકી ગયો ને. શું કામ પાડોશી સંભળાવો છો? પાડોશી સાંભળે આ લોકો. કેમ પાડોશી સાંભળે? તો ધ્યાન રાખવું જોવે. એની પત્ની રોટલી એક બાજુ મૂકીને એની બાજુ બેસી ગયા. મારો વાળ નથી ગમતો ને હવે. અરે તારો વાળ ગમે એટલે હું ખાઈ જાઉં? હું તમને એટલું પૂછું, તમને મારો વાળ નથી ગમતો ને? ઓલો કે નહીં, યાદ કરો એ દિવસો. આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. અને ભલામણા પ્રેમ હોય તો એક વાળ હું અંબોડો આખો હોય તો ગળકી જાય.
એટલે અમુક માણસો ઉપરથી ખીજાવા જ આવ્યા. ઓલો છોકરો સાયન્સમાં ફેલ થયો અને એનો બાપ ખીજાણો, ફેલ થયો તું, તારી સ્કૂલની એટલી ફી, તારા ટ્યુશનનો ખર્ચો, તારા યુનિફોર્મના ખર્ચા, તારી હાટો અમે ક્યાંય, આમ તારું 12 ધોરણ હતું એટલે અમે ક્યાંય ફરવા નથી ગયા બહાર, નકર તારા મમ્મીને રોજ મારે દીવ લઈ જવી પડે તારી માને. આ તારા 12 ધોરણ હતું, અમે ક્યાંય બહાર, કેટલું તને મદદ કરે અને ફેલ થયો. આ બાજુવાળા ચંપક કાકાની દીકરી જો, ઓલો કે ઈ જોવામાં તો ફેલ થયો. હવે આને બિચારાને એમ કેવું હતું કે ઈ દીકરી કેટલા ટકા લાવી. દાતો છોકરો ઈ તો બાપ થી આવું હું શીખવાડ. આનંદ જીવનમાં રાખો બસ. જયમંતે હમણાં ગાયું, મોર બની થનગાટ કરે, મેઘાણીને યાદ કર્યા. માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ, પ્રફુલ્લિત માણસ હોવો જોઈએ. અને ત્રીજી વાત કે આ ભગવાનનું નામ લેવાથી અથવા તો આનંદમાં રહેવાથી થાય શું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એનો સહજ સ્વીકાર. આવું થયું કે આ થયું. અને જે વ્યક્તિ સહજ આ નાપાસ થયા તો થયા. આપણે જો એસઆરપી પોલીસ આવે ને સાહેબ, એસઆરપી પોલીસ એના યુવાનોને જે કીધું હોય ને એ એટલું જ કરે. એમ કીધું કે આ ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલી કોઈ ન આવવા દે, દિવાલ કૂદીને આવે એને કાયદામાં નથી લખ્યું. ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલ ન આવે કોઈ. આઈડી પ્રૂફ વગર કોઈ આવવો જ ન જોવે તો એ બધામાં આઈડી પ્રૂફ જ માગે. આઈડી પ્રૂફ દેખાડો. હમણાં આ બાર અમારા ભરતદાન છે ને પોલીસમાં, એ એસઆરપીમાં એ વાત કરતા હતા કે ભાદર ડેમ પર ભાઈ હમણાં બંદોબસ્ત મૂક્યા કે નાપાસ થયેલો વિદ્યાર્થી કોઈ કંટાળીને આવે ને ડેમમાં પડવા આવે, કોઈ વિદ્યાર્થી દીકરી દીકરા પડવા નહીં દેવાના. એટલે કે આવડે અમે કે હજડ ઉભા રહ્યા. એમાં એક જણો દોડા દોડે આવતો હતો, પકડી લીધો અમે કે ભાઈ અમે એ માટે જ ઉભા. નપાસ થવાય યાર, આમાં ચિંતા ન કરાય. બીજી પરીક્ષા નાપાસ થઈ ગયા તો જિંદગી પૂરી ન કરી નખાય. આખી જિંદગી પડી છે, વરસ હાર્યા, ભાવ ક્યાં હાર્યા, આવો બોધ મળ્યા દેવા. એટલે ઓલો કે ભાઈ હું કઈ નાપાસ છો ને નથી પડવાયો કે તો ઘરથી કંટાળીને કે તો પડે, અમારે તો વિદ્યાર્થી કોઈ ન પડવા દો. અરે આપણો આવી તો ગેટ આવે ને, ગેટ પાસે બે પી ગયેલા, બે જણા ગાલે મોટા ગેટ, કારણ કે પી ગયા પછી તો ગેટ થી મોટા દેખાય એને ને ગેટ બનાવે નાનો બનાવે, જો આફળી ન જાય, ભટકા જાવ મોટા ભટકાશું. તો સારે વાંકા બે વાંકા મીડ્યા હાલવા સારે પગે ભટકાઈ જાય, વાંકા ગેટમાં વૈયા જાય. ત્યાં પોલીસ જોઈ ગઈ મારા પી ગયેલા લાગે, વાલી બે નાખ્યા તોય બે જોતા નથી કોણ મારે. એ કે એટલા વળ્યા તોય આંબી ગયા. ચાર સવારીમાં મોટરસાયકલ વાળા નીકળ્યા અને સાહેબે સીટી મારી કે ઉભી રાખ, કેમ શાર બેહાડ્યા? ઓલો પાછો ઓળો કે લે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કેમ કરવી આપણે. હકીકત હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલા બેહાય, આ સકરડામાં કેટલા બેહે. 35 એ ભાઈ અમારા સુડાસમાં સાહેબ હતા પીએ છે, તો એક જણો 35 બેહાડીને નીકળ્યો ને સાહેબે કે ઉભી રાખે કે સાહેબ જવા ગયો ને, ઊભી રાખીને જવા જ દેવો છે, કાંઈ કામ નથી મારે તાર, ઊભી રાખ ઉતાર બધાને. એ કે સાહેબ હું કામ આવું કરો, નાનો માણસો જાવ. એટલે ભાઈ જવા જ દેવો, તારે તને કઈ ના નથી પાડી, પેલા કહું એમ કરી ઉતાર નાખ. એટલે બધાને ઉતાર નાખ્યા. પછી કીધું કે હવે ભેર તો મારે જોવા છે તે હમાડ્યા કેમ, બીજું કાંઈ કામ નથી. જેમ જેમ બરણીમાં ગાજર ફર્યા હોય એમ ફર્યા. બે એક મમ્મો ને એક મમ્મી. આમ તો મમ્મી શબ્દ જ મને નથી ગમતો, આ ચોખ્ખું કહું ભાઈ. આ મમ્મી ક્યાંથી આવ્યું નથી સમજાતું મને. હું આપ બધાની કૃપાથી ઘણા બધા દેશોમાં ગયો છું, એ પ્રદેશોમાં ક્યાંય મમ્મી શબ્દ નથી, મોમ કે. બાકી મમ્મી શબ્દ તો ભારતમાં જ બોલાય છે. શું કામ મમ્મી કહેવરાવે એ જ નથી સમજાતું મને. છોકરાઓ પાસે મમ્મી શબ્દ શું કામ બોલાવે છે એ મને નથી બોલાવત, કે મારાથી અટકી નથી જવાના, એ તો ઉપડી ગયું હવે હાવ. પણ મમ્મીનું ગુજરાતી શું થાય?
મમ્મીનું ગુજરાતી શું થાય? બધાને ખબર છે પણ બોલી નહીં એક, કારણ કે અત્યાર સુધી માં થતો હોય તો ગાવાનું માયો આયર બેન કરી દે. આજથી છેલ્લો પ્રોગ્રામ માયા આયરનો. ઘૂઘું સમજો. મમ્મીનો અર્થ થાય લાશ, મળદું. અને બાપુજીને ડેડ કહે છે. ડેડ નું ગુજરાતી શું થાય? પતી ગયેલો, પહોંચી ગયેલો. આ અંગ્રેજોએ આ દેશને શબ્દ આપ્યો છે મમ્મી, કારણ કે અંગ્રેજોના સંશોધનકારોએ અથવા તો બીજા વિદ્રોહીઓએ આ દેશ ઉપર મંથન કર્યું કે આ દેશનો માણસ મહાન કેમ છે. સામાન્ય સરળ માણસ હશે, નાનું કામ કરતો હશે તો ડગતો નથી. મહાન થાય તો એ જેના માથા પડે છે, ધડ લડે છે આ દેશમાં. ગાંધી મહાત્મા ગાંધીજીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ અને તમે આગળ શિવાજી મહારાણા પ્રતાપ સુધી વ્યા જાઓ, વંશરાજ સોલંકી સુધી વ્યા જાઓ. અને આ શક્તિની પૂજા શું કામ, આ માની પૂજા શું કામ આ દેશમાં થાય? એટલે નક્કી કર્યું કે આ માની પૂજા થાય છે એટલે આ દેશમાં શક્તિ આવે છે. બધા શક્તિના ઉપાસક છે. અને આ દેશની માં મહાન છે. આ માં જ એવી છે કે આવા સંતાનોને જન્મ આપે. આ દુનિયામાં માંથી મોટું કોઈ છે જ નહીં સાહેબ. કોઈ પણ હોય, માથી મોટો કોઈ નહીં. માની માં થવા જાય એ નાની થઈ જાય. માની માં હોય ને શું કહેવાય? નાની. મોટી ન બની શકે, કારણ કે માની માં છે. એટલે પરદેશે નક્કી કર્યું, બીજા ધર્મદ્રોહીઓએ નક્કી કર્યું કે આ દેશની માં ખતમ થઈ જાય તો સંત સુરા નિપજાવતી બંધ થઈ જાય. ન રહે બાસ તો ન રહે બાંસુરી. એટલે મમ્મી શબ્દ પકડાયો. અને વળી છોકરો એમ કે મમ્મી તા તો રાજી, મારા દીકરે મને મમ્મી કીધી, લાશ કીધી ડોહી. એ મમ્મી લાંબુ બોલવું એની કરતા માં એ નાભીમાલી નીકળશે. અને એક ગાયત્રી મંત્ર બોલો અથવા તો એક માં ચામુંડાનો ઓમ એ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, એ આખો શ્લોક બોલો અથવા તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આખો ગાયત્રી મંત્ર બોલો. એ તમામ મંત્રનો જો કોઈ અર્ક હોય તો એ માં, કારણ કે એકાંક્ષી મંત્ર છે, એની માથે ચંદ્ર બિંદી લાગે છે. એકવાર માં બોલો તો એટલા મંત્ર બોલ્યાનું પુણ્ય મળે છે. અને પાછા જો તમે ક્યાંક માથું ભટકાય ત્યારે હોય મમ્મી નથી થતું, હોય માં એમ જ થઈ જાય. કારણ કે અંદર તો માં જ પડ્યું છે. આ મમ્મી તો કોકે અંદર નાખ્યું છે. આ પોપટ ગમે એટલો પઠાવેલો હોય, સીતારામ સીતારામ બોલે, બધું બોલે ને પોપટ જેવું શીખવાડે એવું. પણ મીંદડી એને બિલાડી પકડે તો ત્યાં જ થાય, કારણ કે અંદર ત્યાં પડ્યું છે. રામ તો શીખવાડ્યું છે. એમ આની અંદર તો માં ભરી છે સાહેબ. એ મમ્મી તો કોકે આપ્યું છે. એટલે ઓલાએ કીધું કે ભાઈ તે દિવસે તે મને જેણી જેણી જે કાંઈ એની પત્નીની ભૂલો હતી એ નોટબુકમાં એ બેન વાંચતા થાય, પતિએ લખેલી. તેથી હું એટલા વાગે ઓફિસેલી આવ્યો ત્યારે મેં તને ફલાણું શાક બનાવવાનું કીધું હતું પણ તે કાંઈ ન કર્યું. તેથી મને ખાલી કઢી ખવડાવી. આવી પરિવારને તો શું ભૂલ્યું હોય બીજી? આવી ઘણી બધી 365 પાનામાં ભૂલ્યો લખેલી હતી. એક ભૂલ વાંચી લીધી અને પછી બેન બુક બંધ કરીને એટલું કે સારું થયું મારું ધ્યાન દોર્યું તે હવે બીજી વાર આવું નહીં બને. હું આ ભૂલોને સ્વીકારું છું, મારી ભૂલ થઈ. અને સાંભળજો, પછી એના પતિએ કીધું કે હવે લાવ તારી નોટબુક, મારી ભૂલો હું વાંચી લઉં. અને આ દેશની જગદંબાએ જે આ નોટબુક આપી સાહેબ, એ એક પાનું ખોલ્યું, લખણભાઈ કોરું હતું, બીજું પાનું ખોરું, ત્રીજું પાનું કોરું, એમ કરતા કરતા 364 પેજ કોરા નીકળ્યા. અને 365મું છેલ્લું પેજ હતું સાહેબ, એ આખું ભરેલું હતું. એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે હે પુરુષ, તને શું ખબર પડે પતિવ્રત શું કહેવાય? તારા નામ ઉપર મેં મારા બાપનો આખો પરિવાર મૂકીને તારે હાલી નીકળી. 4 ફેરા મેં તારે ફરી લીધા. મારા ભગવાને બીજા પગથિયા છે, પહેલા પગથિયા તું છો. અને હું તને એટલો બધો પ્રેમ કરું છું કે તારી પાછળ પ્રેમ કરવામાં મને ક્યાંય તારી ભૂલ દેખાતી નથી, એટલે મેં ક્યાંય તારી ભૂલ લખી નથી. મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારી અંદર પ્રેમ અને લાગણી પડી છે તો એ ભૂલો નહીં દેખાય.
પછી મિત્ર હોય તોય ભલે, પાર્ટનર હોય તોય ભલે, ભાગીદાર હોય તોય ભલે, અને પોતાનો પરિવાર હોય તોય ભલે, તમે પ્રેમમાં જીવશો તો ભૂલ્યો નહીં દેખાય, અને પછી પ્રેમ ઘટશે પછી ભૂલ્યો જ દેખાય.